નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। 5 દિવસ હોમાત્મકમાં 1 કરોડ આહુતિ હોમ, એક દિવસમાં 20 લાખ આહુતિ હોમ થશે। 200 યજમાન અને 250 બ્રાહ્મણો 5 દિવસ હોમાત્મક કરશે। લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભો લેશે। માર્ગ અને વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી દીધી છે। સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવ નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટિરુદ્ર શાંતિ યાગનું 5 દિવસીય ધર્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સિદ્ધપુર સરસ્વતી નદીને તટે અરવડેશ્વર મહાદેવ મંદિરનો 140 વર્ષે નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ હોમાત્મકનો ધર્મોત્સવ 8 વીઘામાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી આરંભાઈ ગઈ છે। અરવડેશ્વર મહાદેવ મંદિર અને દેવશંકર ગુરુ મહારાજની તપોભૂમિમાં યોજાનારા ધર્મોત્સવ વિશે વિસ્તૃત માહિતી આપતા નિજ સંકુલના ટ્રસ્ટી વેદપાઠી વિક્રમભાઈ પંચોલી ગુરુજી, જેમના આયોજનમાં સંપૂર્ણ ધર્મોત્સવનું આયોજન આકાર લઈ રહ્યું છે, એમના જણાવ્યા મુજબ વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અરવડેશ્વર મહાદેવ દેવશંકર બાપા આશ્રમ અને ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા 8 વીઘા જમીનમાં સંવત 2080 મહાવદ 11 થી મહાવદ અમાસ સુધી 5 દિવસ સુધી સવારે 7 થી સાંજે 6:30 સુધી હોમાત્મક યજ્ઞ, નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સતચંડી પાઠોત્સવ ધર્મોત્સવનું આયોજન। યજ્ઞ પ્રારંભ મહાવદ 11 તારીખ 6/3/2024 બુધવાર નૂતન મંદિર શિખર પ્રતિષ્ઠા મહાશિવરાત્રી તારીખ 8/3/24 સવારે 9:25 થી 10:25 સુધીમાં મહાશિવરાત્રી દિવસે સવારે છે, તેમજ કોટી રુદ્ર શાંતિ યાગ યજ્ઞ પૂર્ણાહુતિ મહાવદ અમાસ તારીખ 10/3/2024 રવિવારને સાંજે 6:30 કલાકે પૂર્ણાહુતિ સંપન્ન થશે। આ કોટી રુદ્ર શાંતિ યાગ 1 વીઘામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સૂતર અને વાંસના બાંબુથી બનાવેલ યજ્ઞશાળામાં 5/3 ની એક એવી 11 યજ્ઞ કુંડી કોટી રુદ્ર શાંતિ યાગ 1 વીઘામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સૂતર અને વાંસના બાંબુની બનાવેલ યજ્ઞશાળામાં 5/3 અને એક એવી 11 યજ્ઞ કુંડી, જેની આસપાસ 5 દિવસ દરમિયાન 250 વેદપાઠી બ્રાહ્મણ અને 200 ઉપરાંત યજમાન બિરાજમાન થશે। સવારે 7 થી સાંજે 6:30 સુધી ચાલનાર હોમાત્મકમાં એક દિવસમાં કુલ 22 લાખ આહુતિ હોમ થશે। કોટી રુદ્ર શાંતિ યાગમાં 5 દિવસ દરમિયાન 1 કરોડ આહુતિનો હોમ થશે। આહુતિ માટે 7000 કિલો કાળા તલ, 15 ડબ્બા શુદ્ધ ઘી, 500 મણ સરપણની આહુતિ, 250 બ્રાહ્મણ અને 200 યજમાન મળી 1 કરોડ આહુતિ 30 લાખ 5 દિવસ દરમિયાનમાં હોમ કરાશે। સિદ્ધપુર ગામથી અરવડેશ્વર નિજ મંદિર જવા માટે દર્શનાર્થીઓ માટેના માર્ગ સુલભ છે, તેમજ દર્શન કરી પરત ફરવા ચાટાવાડા દર્શનાર્થીઓ પરત ફરશે। દર્શનાર્થી માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા બાવનીમાં રાખેલ છે, જ્યાંથી નિજ મંદિર ચાલતા જવાનું રહેશે। 5 દિવસ દરમિયાન આવનાર લાખો ભક્તો માટે સુલભતાથી દર્શન કરી આવન જાવન માટે સુગમતા કરાઈ છે। 5 દિવસીય ધર્મોત્સવમાં આરોગ્ય અને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા સજ્જ કરાઈ છે। કોટી રુદ્ર શાંતિ યાગની પૂર્ણાહુતિ દિવસ મહાવદ અમાસ 10/3/2024 રવિવાર સૌર જ્ઞાતિય માટે ભોજન પ્રસાદની સાંજે 4 થી રાત્રિ 9 સુધીની વ્યવસ્થા કરાઈ છે। સાંતરપુર તાલુકાના બોરુડા ગામે દૂધ ડેરીમાં દૂધ ભરાવનારોની લાઇનમાં વચ્ચે ઘૂસેલા એક વ્યક્તિને વચ્ચે ઘૂસવાની ના પાડવા મામલે એક જ સમાજના 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી। વચ્ચે આવવાની ના પાડનાર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો અને તેને માથામાં બરણી મારતા ઈજાઓ પહોંચી હતી। આ અંગેની મળતી માહિતી મુજબ એવી છે, સાંતલપુર તાલુકાના બોરુડા ગામે કેનાલ ઉપર રહેતા નરેશભાઈ ભાલાભાઈ ચૌધરી સવારે 8 વાગે ગામની ડેરીમાં દૂધ ભરાવવા માટેની લાંબી લાઇનમાં ઉભા હતા, ત્યારે ગામના સંગજીભાઈ લાઇનમાં વચ્ચે ઘૂસી જઈને દૂધ ભરાવવા લાગતા નરેશભાઈએ તેમને તમે કેમ વચ્ચે આવીને દૂધ ભરાવો છો, લાઇનમાં આવીને દૂધ ભરાવો તેમ કહેતા સંગજીભાઈએ હું તો આવી જ રીતે દૂધ ભરાવું છું, તારાથી થાય તે કરી લે તેમ કહી તે દૂધ ભરાવીને ડેરીની બહાર જતા રહ્યા હતા અને નરેશભાઈએ તેમનો વારો આવતા દૂધ ભરાવીને બહાર નીકળતા સગજીભાઈ ડેરીના ઓટલે બેઠેલા હતા ત્યાં જઈને નરેશભાઈ કહેવા જતા કે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારવા આવતા હોબાળો થતા સગજીભાઈનું ઉપરાણું લઈને કેટલાક લોકોએ આવીને નરેશભાઈને જેમ તેમ બોલી તેમને ઢોર માર મારી સગજીભાઈએ તેમની દૂધની બરણી નરેશભાઈને માથામાં મારતા ઈજા થતા તેને સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા। આ બનાવ અંગે પોલીસે 7 જણા સામે આઈપીસી 143, 147, 148, 323, 324 મુજબ ગુનો નોંધી તપાસ વધુ હાથ ધરી હતી। અયોધ્યા સ્થિત નવનિર્માણ પામેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પરિસર ખાતે દર્શન માટે અધીરા બનેલા પાટણ શહેરના 110 રામ ભક્તો સહિત સમગ્ર જિલ્લામાંથી 1340 જેટલા
રામ ભક્તોને બુધવારે સાંજે ભગવાન શ્રી રામચંદ્રજીની ગગનભેદી નારા વચ્ચે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના 3 દરવાજા ખાતેથી ભક્તિ સભર માહોલમાં અને અબીલ ગુલાલની છાળો અને ફટાકડાની આતશબાજી વચ્ચે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાંથી અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનાર્થે જઈ રહેલા 110 જેટલા રામ ભક્તો પાસે પાટણના જાણીતા સેવાભાવી યુવા અગ્રણી દર્શનભાઈ ત્રિવેદી પરિવાર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ રામ ભક્તોને અયોધ્યાની યાત્રા માટેની શુભેચ્છાઓ સાથે પ્રસ્થાન કરવાના આ ધાર્મિક કાર્યક્રમમાં પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા વિસ્તારમાં તિરુપતિ બજારની ભાગે શ્રમજીવી સોસાયટીમાં ઢોર બાંધવાના ખીલાના કારણે ગાડી મૂકવામાં નટરૂપ બનવા મામલે એક જ સમાજના 2 પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં ધારિયા અને ટોમીથી હુમલો કરતા કેનાલને ઈજા પહોંચી હતી. અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરના શ્રમજીવી સોસાયટી સિનેમા પાછળ રહેતા અને ડ્રાઇવિંગ કરતા જીવણભાઈ ભરવાડના ઘરની બાજુમાં રહેતા જકુબેને ઢોર બાંધવાની ખીલો લગાવેલો છે, જેની જીવણભાઈએ તેમને કહેલ કે મારી ગાડી રાખવામાં નડતરરૂપ થાય છે, તે તમે આ ખીલો અહીંથી કાઢી લો. તેમ કહેતા જકુબેને જીવણભાઈ સાથે ઝઘડો કરીને બોલાચાલી કરી હતી. આથી જકુબેનના ભાઈ કચરાભાઈ આવી જતા તેમણે જીવણભાઈને કહેલ કે તું મારી બેન સાથે કેમ અવારનવાર ઝઘડા કરે છે, તેમ કઈ ગાળો બોલી હતી. તેથી જીવણભાઈએ કહેલ કે આ અમારા ઘરનો મામલો છે, તમે કેમ વચ્ચે આવો છો. તેમ કહેતા કચરાભાઈએ ઉશ્કેરાઈને આજે તમે સીધો કરવો છે તેમ કહી કચરાભાઈએ કોઈને ફોન કરતા તેમનો દીકરો ગોપીભાઈ તેની લોડિંગ રિક્ષામાં તેની સાથે અન્ય 2 વ્યક્તિઓને લઈ આવી ધારિયાથી જીવણભાઈને મારવા દોડ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નામાંકિત શ્રી માણેકલાલ નાથાલાલ વખારિયા સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયા બાદ 7 દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતા 5 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આંખના વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અન્ય 2 દર્દીઓ સ્થાનિક કક્ષાએ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. જનસેવા માટે જાણીતી આ હોસ્પિટલમાં પ્રથમવાર આવી ઘટના સામે આવી હતી, જેમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ વધુ હાથ ધરવામાં આવી છે. પાટણના સર્વાંગી વિકાસનો નકશો દોરી આપતી પાટણ શહેરની મુસદારૂપ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજનાને આખરી મંજૂરી આપતા પૂર્વે પાટણ નગરપાલિકાએ ગાંધીનગર ખાતેની નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના અભ્યાસ માટે મોકલાયેલા યોજનાના પ્રારૂપ અંગે રાજ્ય નગર આયોજક દ્વારા આ મુસદારૂપ તૃતીય પુનરાવર્તિત યોજનાને સરકારમાં સદર કરતા પહેલા પરામર્શ માટેની કાર્યવાહીના ભાગરૂપે પાટણ નગરપાલિકાએ મોકલેલા વિકાસ યોજનાઓ મુદ્દા અંગે વિભાગે 25 જેટલા સુધારા વધારા સૂચવ્યા છે અને આ બાબતે ગાંધીનગરની નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા પાટણ નગરપાલિકાના પાટણ વિકાસ વિસ્તાર સત્તામંડળ અને ચીફ ઓફિસરને જાણ કરી હતી. સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામે વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા હાથ ધરાઈ. સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના મત વિસ્તાર મેથાણ ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન મેથાણ ગામના વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી, જેમાં મેથાણની સવારે 6:45 તથા સિદ્ધપુરથી બપોરે 11 કલાકે વિદ્યાર્થીઓ માટે કોલેજ આવવા તથા જવા માટે કોઈ બસની વ્યવસ્થા ન હતી, જે માટે ઉદ્યોગ મંત્રીએ સિદ્ધપુર ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. સતત વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરતા ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીએ તાત્કાલિક ફરજ પરના TCLT રાજપૂતને સૂચના આપવામાં આવી હતી, જેથી મેથાણ ગામની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળી સદર બંને ગાડીઓની વ્યવસ્થા કરી આપેલ છે, જે બાબતે મેથાણ ગામના વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ અન્ય મુસાફર જનતાએ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા સિદ્ધપુર ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો.